તો જો રેગ્યુલર વેજીટેબલ સેન્ડવિચ ખાઈ ખાઈને કંટાળી ગયા હોય, જેમાં વેજીટેબલ્સની સ્લાઇસ હોય અને બાળકોને ખાવાની ઈચ્છા નથી થતી, એકદમ બ્લેન્ડ લાગે છે, અને જે ટમેટાં, કાકડી, બટેટા ને બીટ હોય છે તે આખી તેની સ્લાઇસ હોય છે, તેથી બાળકો પણ ખાવાની ના પાડી દે છે. તો આવી રીતે એકદમ ટેસ્ટી અને એકદમ ફિલિંગવાળું સેન્ડવિચ બનાવીને રેડી કરો. બાળકો બધા શાકભાજી ખાઈ જશે અને એને ખબર પણ નહીં પડે. તો અહીંયા પર સેન્ડવિચની ફિલિંગ બનાવવા માટે બાફેલા બટેટાની અંદર ઝીણી સમારેલી કાકડી અને ઝીણા સમારેલા કેપ્સિકમની સાથે ઝીણી સમારેલી ડુંગળી. જો તમારી પાસે બીટ હોય તો બાફેલું બીટ પણ ઝીણું સમારીને લઈ શકાય છે. ગાજર કે અન્ય તમારે કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો એ પણ કરી શકાય. હવે આપણે જે ફિલિંગને એકદમ ક્રીમી બનાવીશું તો એના માટે મેયોનીઝ, ચીઝની સ્લાઇસ અને ગ્રીન ચટણી એડ કરીશું. આ ગ્રીન ચટણીની જો તમારે રેસીપી જોતી હોય તો મારી ચેનલ ઉપર છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે જો બાળકોને કે તમારા ઘરના સદસ્યોને થોડી તીખાશ જોવે તો તેની અંદર આ રીતની શેઝવાન ચટણી એડ કરી શકાય. ખાવામાં એકદમ સરસ ટેસ્ટ આવશે. ગ્રીન ચટણીનો એકદમ ચટપટો ટેસ્ટ અને શેઝવાન ચટણીથી એકદમ યુનિક અને તીખો ટેસ્ટ આવશે. તો છે ને એકદમ ઇઝી રેસિપી. અલગ અલગ મોટી સાઇઝના વેજીટેબલ્સ એડ કરી સેન્ડવિચને એકદમ બ્લેન્ડ અને સૂકી બનાવવી, એના કરતાં આ રીતની ફિલિંગ હોય તો ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી તો એકદમ સરસથી લાગે છે. જે કાકડીને આપણે નાના નાના ટુકડા કર્યા છે, તો જ્યારે આપણે સેન્ડવિચને ગ્રીલ કરશું તો તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે, જેના કારણે એકદમ જ્યુસી ટેસ્ટ આવશે. તો હવે આપણે બ્રેડની સ્લાઇસ લઈશું. અહીંયા પર મારું જે સેન્ડવિચ મેકર છે તેના પ્રમાણમાં બ્રેડ થોડીક મોટી છે, એટલે મેં ઉપરથી અને નીચેથી કટ્સ લગાવી લીધા છે. અને હવે આપણે બ્રેડને વોટરપ્રૂફ કરીશું. એના માટે આપણે બટર લગાવવાનું છે, કારણ કે આપણે જ્યારે ચટણી એની ઉપર સ્પ્રેડ કરીએ ત્યારે ઘણીવાર જે બ્રેડ છે તે પોચી પડી જતી હોય છે. તો આ અટકાવવા માટે જરૂરથી આપણે બટરને સ્પ્રેડ કરવાનું છે. ઘણીવાર આપણે એમ થતું હોય કે આપણે થોડુંક હેલ્ધી બનાવી લઈએ અને બટર સ્પ્રેડ નથી કરવું, પણ બટર સ્પ્રેડ કરવાથી તમારી જે સેન્ડવિચ છે એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ પાણીવાળી પોચી બ્રેડ નહીં થઈ જાય. તો હવે ગ્રીન ચટણી લગાવ્યા બાદ જે આપણે અગાઉથી ફિલિંગ રેડી કરેલી છે સેન્ડવિચની તેને એડ કરીશું. તમારે એકદમ ક્રીમી અને જો એકદમ ચીઝી બનાવવું હોય તો આની અંદર એક્સ્ટ્રા મેયોનીઝની સાથે એક્સ્ટ્રા ચીઝ પણ એડ કરી શકાય છે, જેથી કરી એકદમ ચીઝી અને ટેસ્ટી એવું સેન્ડવિચ બને. આટલું ચીઝ અને આટલી મેયોનીઝ જનરલી હું પણ નથી ખાતી, પણ ક્યારેક ક્યારેક તો ચાલે. એટલે આ વેકેશનની સિઝનમાં જો બાળકો બહારના ખાવાની કંઈ જીદ કરતા હોય તો આ રીતનું અઠવાડિયા 10 દિવસમાં એકવાર સેન્ડવિચ થોડું હેવી સાઈડ પણ બનાવીને આપી શકાય છે. જોકે આજની આ રેસિપી એકદમ હેવી નથી, એકદમ નોર્મલ સામગ્રીનો ઉપયોગ કરીને જ આપણે બનાવી છે. તો હવે ફિલિંગ એડ કરી ઉપરથી ફરીવાર આપણે બટરવાળી બ્રેડ એડ કરીશું. અને આ રીતનું મારી પાસે સેન્ડવિચ મેકર છે તો મેં તેની અંદર બનાવ્યું છે. જો તમારી પાસે ના હોય તો તમે તવાની ઉપર પણ બનાવી શકો છો. તવા ઉપર બનાવેલા સેન્ડવિચની રેસિપી પણ ચેનલ ઉપર છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આવી રીતે પલટાવી અને સરસ એવી ક્રિસ્પીનેસ આવી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું. અહીંયા પર તમે જુઓ તો એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર થઈ છે. આપણે આની અંદર આટલી લિક્વિડ જેવી ફિલિંગ ભરી છે, લીલી ચટણી એડ કરી છે, છતાં પણ આપણું સેન્ડવિચ સોગી નથી થયું, એકદમ સરસ એવું ક્રિસ્પી બનીને રેડી થયું છે. અહીંયા પર હું તમને કટ કરીને બતાવું તો બાળકોને ખાતા જ મોઢામાં એકદમ ક્રીમી એવું ટેક્સચરનું ઓલું થશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સેન્ડવિચ. રેગ્યુલર જે વેજીટેબલ્સના ટુકડા કરી અને આપણે ખાતા હોઈએ છીએ તેના કરતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સેન્ડવિચ ગ્રીન ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. ટોમેટો કેચઅપની સાથે પણ તમે ખાઈ શકો છો. તો મારી આજની આ રેસિપી તમને જરાય પણ યુઝફુલ લાગી હોય તો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ.